હેલો, વેલકમ ટુ ગવર્મેન્ટ 360. ગવર્મેન્ટ 360માં આપનું હાર્દિક સ્વાગત છે. હું આપનો મિત્ર બ્રિજેશ છંદનો એક નવો લેક્ચર લઈને આવી ગયો છું. તો મિત્રો, તમે છંદના પાછળના લેક્ચર ના જોયા હોય તો લેક્ચર જોઈ લેજો. લાસ્ટ લેક્ચરમાં આપણે અત્યાર સુધી જેટલા છંદ ચાલે એનું રિવિઝન કર્યું હતું. હવે આપણે છંદમાં આગળ વધી રહ્યા છીએ. આપણે 12 અક્ષરના મિત્રો 2 છંદ જોઈ ગયા હતા. બીજા આપણે એક છંદ જોવાનો બાકી છે. તો કયા 12 અક્ષરના છંદ જોઈ ગયા હતા? ભુજંગી જોઈ ગયા. તો કયા જોઈ ગયા હતા? ભુજંગી અને ત્રોટક અથવા તોટક. તોટકને મિત્રો ત્રોટક પણ કહેવાય, એ યાદ રાખજો. પરીક્ષામાં ઓપ્શનમાં ત્રોટક હોય તો કન્ફ્યુઝ થવાનું નહીં, એક જ છે. તો ભુજંગીમાં અક્ષર સંખ્યા કેટલી હોય મિત્રો? 12 અક્ષર સંખ્યા હોય. કેટલી અક્ષર સંખ્યા હોય છે? 12 અક્ષર સંખ્યા હોય છે. અને ત્રોટકમાં પણ અક્ષર સંખ્યા કેટલી હોય છે? 12 હોય છે. પરંતુ ભુજંગીનું ગણ બંધારણ એટલે કે ગણનું સૂત્ર ય ય ય છે અને એનું ત્રોટકનું ગણ સૂત્ર સ સ સ સ એવું છે. જે મિત્રો નવા હશે અને છંદ જે પ્રથમવાર ભણી રહ્યા હશે એને ખ્યાલ નહીં હોય કે બંધારણ શું છે, ગણ શું છે, તો એ આપણે ફર્સ્ટ લેક્ચરમાં બહુ ડિટેલમાં સમજાવ્યું છે. તમે ખાસ ત્યાં જઈને જોઈ લેજો. અત્યારે આપણે શોર્ટમાં પુનરાવર્તન કરી લઈએ છીએ કે ગણ સૂત્ર કોને કહેવાય. તો મિત્રો, ગણસૂત્ર એટલે કે ય મ ત ર જ ભ ન સ લ અને ગ. આ ગુજરાતી વ્યાકરણમાં આ 8 અક્ષર અને આ લઘુ અને ગુરુ કહેવાય. અને શું કહેવાય? લઘુ અને ગુરુ, એ અક્ષરનું નામ છે. આ 8 અક્ષર જોડિયા બનીને અલગ અલગ ગણ બનાવતા હોય છે, તેને ગણ કહેવાય છે. અને આ ગણ ઉપરથી ગણસૂત્ર બનતા હોય છે, જેને છંદનું ગણસૂત્ર કહેવાય છે. તો આનું ગણસૂત્ર કેવી રીતે બને? ય મા તા, પછી આ માથી લેવાનું, મા તા રા, પછી તથી લેવાનું, તા રા જ, પછી રથી લેવાનું, રા જ ભા, પછી જથી લેવાનું, જ ભા ન, પછી ભાથી લેવાનું, ભા ન સ, પછી નથી લેવાનું, ન સ લ, પછી સ લ ગા. અને લ અને ગ એ લઘુ અને ગુરુ અક્ષર છે. લઘુ અક્ષરની નિશાની મિત્રો આ યુ જેવી છે અને ગુરુ અક્ષરની નિશાની આ રીતની છે. બરાબર. તો હવે આપણે આનું લઘુ ગુરુ કરવું શું થાય? લઘુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ ગુરુ, ગુરુ ગુરુ લઘુ, ગુરુ લઘુ ગુરુ, લઘુ ગુરુ લઘુ, ગુરુ લઘુ લઘુ, લઘુ લઘુ, લઘુ લઘુ અને ગુરુ. તો મિત્રો, આ લઘુ ગુરુ તમને કરતા આવડે તો તમને છંદ આરામથી આવડે, બાકી છંદ આવડે નહીં. કેમ ના આવડે એ આપણે પાછળના લેક્ચરમાં કીધું છે કે જ્યારે એક જ અક્ષરના 2 થી વધારે છંદ ઓપ્શનમાં આપેલા હોય ત્યારે આપણે એના ગણસૂત્ર ઉપરથી જ એને સોલ્યુશન આપી શકીએ છીએ, બાકી બીજો કોઈ રસ્તો છે નહીં. ચલો આપણે હવે ઇન્દ્રવંશા છંદ આગળ જોઈએ. નવો છંદ ઇન્દ્રવંશા. તો એની પણ અક્ષર સંખ્યા કેટલી છે મિત્રો? 12 છે. હવે એનું ગણસૂત્ર શું છે? તતજર. તતજર એટલે શું થાય? ત જુઓ તો ત 2 વાર છે એટલે 2 વાર તારા, જ એટલે જભાન અને ર એટલે રાજભા. તારા જ જભાન રાજભા એમ થાય. તો તારાજ. તારાજ અહીંયા લખું, તારાજ, તારાજ, પછી જભાન. પણ આ ત 2 વાર છે, પાછું તારાજ આવશે એટલે એવું ચાલતું રહેશે. હવે આપણે છે ને પાછળના લેક્ચરમાં તમને કીધું હતું કે છંદ ઓળખવાનો કેવી રીતે. તો પહેલાં તો અક્ષર ગણી લેવાના. 1 આ જોડિયો અક્ષર છે એટલે 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. અક્ષર તો 12 થઈ ગયા છે મિત્રો, એટલે એનો કોઈ પ્રોબ્લેમ છે નહીં. અક્ષર કેટલા થઈ ગયા છે? 12 થઈ ગયા છે. હવે તારાજ એટલે કે ગુરુ ગુરુ લઘુનું બંધારણ આમાં બનવું જોઈએ આ 3 અક્ષરમાં. હવે તમે જુઓ, લ ને જોવા જાઓ તો લ આમ જોવા જાઓ તો લઘુ છે. ખરેખર લ કેવો છે? લઘુ છે. પરંતુ આપણે જોડાક્ષરના નિયમો ચલાવ્યા હતા ત્યારે કીધું હતું કે કોઈ પણ જોડાક્ષરનો થડકો આગળના અક્ષર ઉપર લાગતો હોય તો તે અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બનશે. તો લ કેવો બની જશે મિત્રો? ગુરુ. પછી આ જાને તો માત્રા છે એટલે પણ ગુરુ, અને ન લઘુ. ગુરુ ગુરુ લઘુ એટલે આપણે લખી દેવાનું ઇન્દ્રવંશા છંદ. એવી જ રીતે હું માનવી
થાવું, માનવી માનવ થાવું તો એ ઘણું છે. તો ગુરુ ગુરુ લઘુ થઈ ગયું મિત્રો. અક્ષર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અક્ષર થઈ ગયા. આમાં મિત્રો બધામાં 12 અક્ષર જ છે, કેમ કે આપણે ઇન્દ્રવંશાના ઉદાહરણ લીધા છે. અક્ષર ગણવાની તમારે જરૂર પડશે એક્ઝામમાં. ખાસ કરીને એક્ઝામમાં અક્ષર ગણો ત્યારે અક્ષર ગણતી વખતે એક વસ્તુ ધ્યાન રાખવાની કે આ લજ્જા તો લજ્જા, તો લ અને જા આમ 3 શબ્દો દેખાય, પરંતુ 2 જ કહેવાય. જોડા અક્ષરને આપણે એક જ ગણવાનું. પછી ત્યાં, તો ત્યાં આમ 2 અક્ષર દેખાય, પરંતુ જોડા અક્ષર હોવાથી એક જ ગણવાનું. આ વસ્તુ ધ્યાન રાખવાની છે, બાકી બહુ સરળ છે. શું કહે છે? ભૂખ્યા જનોને જઠારાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણી ન લાદશે. ભૂખ્યા જનોને, ભૂ એટલે દીર્ઘ છે, તો ગુરુ માત્રા છે અને જોડાક્ષર છે એટલે ગુરુ, અને આ લઘુ, ગુરુ ગુરુ લઘુ. તો કયો છંદ થશે? ઇન્દ્રવંશા છંદ થશે. ચલો એના પછીનો બીજો છંદ જોઈએ, ધૃત વિલંબિત છંદ. મિત્રો આપણે છંદમાં ઉદાહરણ જેટલા લઈએ એટલા ઓછા પડે, પરંતુ આપણે છંદને સમજવા કેવી રીતે? તો છંદને આપણે આ ઇન્દ્રવંશા છંદના 50 ઉદાહરણ લઈએ તો પણ આ બોર્ડના ઓછા પડે, એનાથી પણ વધારે ઉદાહરણ છે એની જોડે. પણ આપણે એના થોડા ઉદાહરણ સમજવાના છે, અને એ સમજવાનું છે કે આપણે આ છંદને ઓળખવો કેવી રીતે. અને જો ઓળખી લઈએ 12 અક્ષરનો છે અને બહુ બધા છંદ છે 12 અક્ષરના, તો એનું ગણનું સોલ્યુશન એટલે કે લઘુ ગુરુ અક્ષર એ આપણે કેવી રીતે મૂકવા એટલું શીખવાનું છે. બાકી આપણે આ છંદની પ્રેક્ટિસ કરીશું ત્યારે દરેક વસ્તુ ડિટેલમાં એટલે કે વધારે પ્રમાણમાં ઉદાહરણો સોલ્યુશન થશે. એટલે આપણે મિત્રો 3 3 2 2 3 3 ઉદાહરણ લીધા છે. બાકી ઉદાહરણ તો અઢળક હોય, પરંતુ કોન્સેપ્ટ એક જ છે, એ વસ્તુ મગજમાં રાખવાનું. ધ્રુવિત વિલંબિત. ધ્રુવિત વિલંબિતની અક્ષર સંખ્યા કેટલી છે? 12. ગણ શું છે? નભ ભર. હવે ન એટલે નસલ. શું થાય? નસલ. ત્રણેય અક્ષર જો લઘુ હોય અને અક્ષર સંખ્યા 12 હોય તો ધ્રુવિત વિલંબિત છંદ થઈ જાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. અક્ષર કેટલા છે? 12. હવે આ ગણો તો લઘુ 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 થાય છે. તો લઘુ લઘુ લઘુ. કેમ? આ રસ્વઈ છે, આ પણ રસ્વઉ છે, અને આ તો એક જ અક્ષર છે. એવી જ રીતે આ પણ લઘુ લઘુ લઘુ, અને એના અક્ષર પણ 12. 2 પંક્તિ બંનેના અક્ષર 12 ને બંનેના સૌથી પ્રથમ 3 અક્ષર લઘુ લઘુ, એટલે આપણે ધ્રુવિત વિલંબિત લખવાનું. એવી રીતે 2 4 6 8 10 ને 12 અક્ષર 12 લઘુ 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 દેખાય છે. આ તો સરળ જ છે, એક એક અક્ષર હોય એટલે હંમેશા લઘુ જ હોય મિત્રો. ચલો એના પછી આપણે વસંત તિલકા છંદ જોઈએ. વસંત તિલકાના અક્ષર યાદ રાખજો 14 અક્ષરનો એક જ છંદ છે. ખાસ મગજમાં રાખવાનું, પરીક્ષામાં વારંવાર પૂછાય છે કે નીચેનામાંથી કયો છંદના અક્ષર સંખ્યા 14 છે. તો યાદ રાખવાનું શું છે? વસંત તિલકા. શું છે? વસંત તિલકા. તભ જજ ગા ગા. યાદ રાખજો, તભ જજ ગા ગા. યતિ કયા અક્ષરે આવે? 8મા અક્ષરે યતિ આવશે. યતિ કયા અક્ષરે આવે? 8મા અક્ષરે યતિ આવશે. યતિ એટલે મિત્રો કે અટકાવવાનું સ્થાન. આપણે પ્રથમ લેક્ચરમાં દરેક વસ્તુ સમજાવી જ છે. જો આ લેક્ચરમાં તમે નવા હોય તો ત્યાં લેક્ચર જોઈ આવજો, એટલે બધું ડિટેલ તમને ખબર પડશે. હવે ત છે એટલે કે તારાજ. શું થવા જોઈએ? તારાજ. અક્ષર કેટલા થવા જોઈએ? 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અક્ષર 14 થઈ ગયા. વસંત તિલકા છંદ સોલ્વ કરો અને 14 અક્ષર થતા હોય તો પછી બંધારણ સોલ્વ ના કરો તો પણ ચાલે. બીકોઝ કેમ કે 14 અક્ષરનો છંદ એક છે વસંત તિલકા, અને એનું જો બંધારણ સોલ્વ કરવું એટલે કે તારાજ એટલે કે ગુરુ ગુરુ ને લઘુ થઈ ગયું. તો હવે કન્ફર્મ છે કે આ વસંત તિલકા છંદ છે. એવી જ રીતે જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. રેડી? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. આમાં મિત્રો કવિ છૂટ છે એટલે 15 અક્ષર બને છે. પરંતુ આપણે લઘુ ગુરુ હવે કરવું પડશે. તો શું થાય છે? ગુરુ ગુરુ અને લઘુ, એટલે આ છંદ વસંત તિલકા છંદ બનશે. કયો છંદ બનશે? વસંત તિલકા છંદ બનશે. અને આમાં આપણે 2 પંક્તિ છે. કેટલી પંક્તિ છે? 2 પંક્તિ છે. ત્યાં ધૂળ દૂર ઉડતે નજરે પડે છે. હવે આને જોડાક્ષર છે તો એક જ ગણવાનું. આને ગુરુ ગુરુ અને લઘુ અક્ષર 14
અક્ષર કેટલા મિત્રો? 14, એટલે વસંત તિલકા છંદ થાય. છંદનું જીવ